મિત્રો પ્રકરણ 10માં છે ને લગભગ 90% છોકરાઓ છોકરીઓના માર્ક્સ ઓછા આવે છે. તો હું તમને આજે જેટલા ક્વેશ્ચન બતાવું છું એટલા ક્વેશ્ચન તમે સેમ કરી દેજો. બોર્ડની એક્ઝામમાં આવા જ પ્રશ્નો આવવાના છે, તો તમારા સાયન્સમાં આ ચેપ્ટરમાંથી માર્ક્સ સારા આવવાની શક્યતાઓ વધી જશે. ચલો શરૂઆત કરીએ. પ્રકરણ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. ઓકે, ચલો પહેલો પ્રશ્ન હોય છે સમાવેશક્ષમતા. ટોપિકનું નામ શું છે? સમાવેશ. એમાંથી ક્વેશ્ચન શું કહી શકે છે? આંખના લેન્સના પોતાની કેન્દ્રીય લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને શું કહે છે? તો જવાબ શું આવે? સમાવેશ ક્ષમતા. બીજું સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર. પછી આગળ વાત કરીએ તો ટિન્ડલ અસર. આગળ વાત કરીએ તો પ્રકાશનું વિખેરણ. આગળ વાત કરીએ તો આકાશનો રંગ. ઓકે, ચલો આગળ વાત કરીએ. સિલિયરી સ્નાયુ. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, 2 માર્ક્સ ક્વેશ્ચન. તારાનું ટમકું. તારા કેમ ટમટમે છે પણ ગ્રહો કેમ ટમટમતા નથી? વહેલો સૂર્યોદય, મોડો સૂર્યાસ્ત. ખતરાનું સિગ્નલ. લેન્સનો પાવર અને આંખ. પ્રિસોબિયા ખાસ કરીને ધ્યાન રાખવાનું, એનું કારણ તમને ખ્યાલ હોવું જોઈએ. 3 માર્ક્સના ક્વેશ્ચનમાં જોઈએ તો માનવ આંખની રચના, આઈરિસ અને કીકી. એની સાથે સાથે તમારે એનું ડ્રોઈંગ યાદ કરી લેવાનું, જો યાદ રહેતું હોય તો. 4 માર્ક્સમાં પૂછાય તો ડ્રોઈંગ કરવાનું, બરાબર. મેઘધનુષની રચના. આગળ વાત કરીએ મેઘધનુષ કેવી રીતે રચનાય છે. પાણીના ટીપા પર પ્રકાશનું વિકેતન તમારે યાદ રાખવું છે, બરાબર. કાચમના પ્રિઝમ માટે વક્રીભવન, એ પણ ડાયાગ્રામ પણ તમારે દોરવાનો રહેશે. એને સ્કેલથી દોરવાનો ટ્રાય કરવાનો. 4 ગુણના પ્રશ્નમાં લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી, શ્વેત પ્રકાશનો વર્ણપટ, બરાબર, અને પ્રકાશનું પરિકર. આની છે ને ઓલરેડી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ પર પીડીએફ અપલોડ થઈ છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં ઓલરેડી લિંક સેન્ડ કરી મૂકી દીધી છે. અને તમને ના મળે તો તમે ધ એક્ઝામ ઓરેકલ મારી ચેનલનું નામ સર્ચ કરશો ટેલિગ્રામ પર, તો પણ આની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સથી તમને પીડીએફ મળી જશે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે હું ચેપ્ટર 11ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ લઈને આવીશ. જે બોર્ડ એક્ઝામમાં આમાંથી જ 80 to 90% બોર્ડ એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવવાની શક્યતા રહેશે, બરાબર. આ ચેપ્ટરમાં તૈયારી માટે શું ટિપ્સ તમને આપી છું? નિવારણની આકૃતિઓ તમારે કરી, જેમાં લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિમાં શું આવે તમારે શું ખાસ કરીને ધ્યાન રાખવાનું. અંતર્ગોળને બહિર્ગોળ દર્શાવવો અનિવાર્ય છે. વૈજ્ઞાનિક કારણ તારા ટમટમે છે. આ 2 પ્રશ્નો વારંવાર 2 કે 3 ગુણમાં પૂછાય છે. શબ્દ ભંડોળ તમારે વક્રીભવન અને પ્રકાશનું પ્રકીર્ણન જેવા શબ્દોનો સમાવેશ કરવાનો, બરાબર. ચલો, થેન્ક યુ સો મચ. અને ગમ્યો હોય વિડીયો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો.